માડી મારા ચામડાની શિવડાવ માડી તારી મોજની માડી મારા ચામડાની શિવડાવ માડી તારી મોજની રણજી તું ભરો નોના નોન મણમાં બાપ મરી ગયો નોના નોન મણમાં ગીરા ભુવાએ વખો વેઠ્યો ભાઈ નોની નોની ઉંમરમાં કલવાઈ તમે ગીરા ભુવાનો નો મોરાશો આવજે આવજે મારા પ્રવીણ ભુવાજીની ગિરીશ ભુવાજીની રોમ લખમણની જોડલીની ઓ દેવી આવજે મારા મીરા ભુવાનાઓ ઓશોના યજવારા આવો ગણપત ભાઈ કાંટાઓ ભરો નોના નોન પણ મજને કરવો કથોલ મેણો વાજો હોય ને મેણો ની ખબર પડે જેના પોતાના પારકા બન્યા હોય ભાઈ જેને જેને ભાઈ ભાઈ કરી સાથીએ જેણી જેણી હોયો મારી હોય આવજે મારી શિરઈમાં મેહણો કરનારી ગીરા ભુવાનો નો મોરા ખનારી કલવઈ આવો ના મારી કલવઈ રમવાયાઓ ભલે રે રમો દેવી ભલે રે રમો આજ મારી કલવઈ ભલે રે રમો રવિવારની શેરીઓ લેનારી દેવી બોલો ઢોલી ખમાતન મુગીરા ભુવાની કલવઈ બોલું મેહુલ કોઈ દાડો કોઈ દાડો ચોખ્ખું નહીં પડવા દઉં
બાપુ મારા વિકા ભોળા બાપુ વાલે શ્રીઓ ભાઈ મારી 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 આ વેળાએ આ જો ઘડીએ હું જેડે નું ગરીબ ગોખલો દરેક ની જ્યાં કહું છું ભાઈ એ સભાના મહેમાનો મારી પંચો મારા પ્રભુ એમ કે મારા રોમ એવું કહી રહ્યા છો ભાઈ પિતા મુકા મારા ડાયરાના મહેમાનો ભાઈ સભાના મહેમાનો નાગ ઢોલી મુદોના મોતીની માળાઈ બાપુ 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 સભાની છે મારા કલબાઈ સોરુની છે તે આ જેતલપુરમાં હું બરોબર ઓકડે બોલતી હશું અને ઓકડે ધૂણીને બોલી હશું એ દાળ એવું બોલી હતી કમનું ચાદર ઉપર હેડાડ્યા છે દેવની સાક્ષી છે ખબર નહીં હું કરવાની છે તો મારો ધર્મ જાણે છે ભાઈ આજ મંડળ આજ સભા હતી જાહેરમાં બોલી હતી ભાઈ કે પલા કોઈથી હેડીને ઘેર દો અને ડાભર 12 બેહન જમણે છુડેલ બેહાડી જો મજા ના લખું તો મારું નામ માતા નહીં ઘણા મહેમાનો મારી પંચો દુરા ગુણની પૂજા થાય ગુણની પૂજા થતી નહીં એવું હું વેળાએ માથા કહું છું ભાઈ મહેનત મેં નહીં કરી મહેનત તારા વાળીઓના દેવે કરી છે ચોક તમે ખોવાયા હતા એ મેં બતાવ્યું છે કોઈ ના ખોવો વાય ખોવો આ બગસરું છે ના હોનું છે અને હોનું લઈને આલ્યું છે જાળવી રાખશો તો મારો ભગવાન આ તો કોઈ નહીં શું કહું છું આ કોઈ નહીં મનુ સમય હજુ તો કોક આઘો છે આ કોરી મજા હ ભરેલી મજા તો કદાચ 2 વર્ષ છેડી દેખા હ શું કહું છું અને તારે એવું બોલીશું કવા ધૂણવા આવું જો ધાબાવાળું મકાન ના બતાવું તો મારું નામ માતા નથી સભાના મહેમાનો જીવા ભુવા આ તો એનું કરવટું હતું એનો બોલ હતો એટલે પાર પાડવા હું બેઠી છું નકર વયથી જાણા પલાય ડગલું અમેરિકા મેલી દીધું અને એરપોર્ટથી નીકળ્યો હોય ગાડી જેટલા બેઠા છે એના હગા મા બાપની હગી બાયડી બધા બેઠા છો જેટલી ખોટ મને વર્તાઈ છે એટલી તમને નહીં વર્તાઈ હોય હું બેહી રહ્યું છું મારો ભૂવો બેહી રહ્યો છે પણ મારા ભૂવાનું મન ને વિચાર તો ચોક બીજ જ છે ભાઈ ચંકો ભાવ ઈનો છે આ ધૂણી દઈશું એ તમારા મોનની ધૂણી દઈશું ને નહીં અને આ વાડીએ મનુના ઘેર કોઈ ડૂચો ના ભરે એટલા આવીને બેઠીશું શું કહું છું પણ ગણપતભાઈ બોલીશું મારા છેડી રાત ઉજાગરાઈને બેઠ્યા હશે અને કદાચ ભૂવો હોઈ જાય નહીં ગાડી ચલાવો 100 કિલોમીટર 500 કિલોમીટર આ સુધી એને ચોય એમ નહીં કીધું તમે ઉઠીને ચલાવો કે બેહો ઉઠો એનું પ્રમાણ રાખવા બેઠેલી છે એવું છું એટલે જે દાળ ઝાલ્યું હતું એ દાળ ખબર પાડી હતી કે વસ્તીને નહીં તારા જેતલપુરને નહીં
પણ રાવત સમાજને ખબર પડશે કે દેરું એટલે શું કહેવાય. શું કહું છું, તમારી મારી ખબર પડક ના કર. પણ 26 જણ 27 જણ 28 જણ 100 જણ નીકળ્યા હતા ગણપતભાઈ, અને 27 જલાઈ ગયા ને એક વાનદ મેં અમેરિકા ચમ ઉતાર્યો છે. બરોબર બરોબર, હું ગિરાની ગોડી બોલતી હોઉં ભાઈ, અને મારી પંચો સભાના મહેમાનો ઘેરે અડકાઈશું ને બેઠીશું એ અડકાઈ છું. શું કહું છું, પણ ભૂરા અંધારામાં દીવો થાય એટલે અજવાળું થાય તો ખબર પડે કે અજવાળું થયું લાલા. પછી 10 દીવા કરો ને અજવાળું ના દેખાય તો દીવાનું કોઈ બળ છે નહીં. એટલે તમે દીવો કર્યો છે ને એનું અજવાળું આજ દુનિયાને દેખાઈ રહ્યું છે. મેં તો તમને વાગડી ઝાલીને હેડાળ્યા છે, અને મેં હેડાળે એ પાટા ઉપર હેડો તારી પેઢી જતી રહે, અને આવી બીજી હાથ પેઢી આવે ને કોદાળો કોટો વાગવા દો તો ગિરાની ચુડેલ લઈ ભાઈ. વગરવો કે ઓગરી મને રે કરી છે, વગરવો કે ઓગરી મને રે કરી છે, ત્યારથી માતા મારી ચોટી પડી છે. વગરવો કે ઓગરી મને રે કરી છે, વગરવો કે ઓગરી મને રે કરી છે, ત્યારથી કલભાઈ મારી ચોટી પડી છે. નતો કોઈ હોક મારો, નતો કોઈ ગુનો, નતો કોઈ હોક મારો, નતો કોઈ ગુનો. અરે કુવામાં ઉતારી તમે વરાત વાઢ્યા છે, કુવામાં ઉતારી તમે વરાત વાઢ્યા છે, પ્રવીણની કલભાઈ ચોટી પડી છે. એ મારા પ્રવીણની ગ્રાહણી વર્ગી પડી છે. સભાની છે ગાયકમાં છે મજા, આ ડાયરો મજા. જીવા ભાઈ વેળા લઈને નીકળીશું, ચોઘડિયું લઈને નીકળીશું. મારા દેવનાથ આહ એમના આળા આવા નાવા દાળા દેખા. પછી જે દેવથી ઓઠું લે એ જોણે નીનો ધર્મ જોણે નીનો ભગવાન જોણે, મુખ જોણતી નહીં. લાલા ભુવા દેખાવ સીધું છું પણ વાકી શું ભાઈ, કહેવામાં કાઠી છું. ડૂચો ભરતા આવડે છે પણ મેલતા આવડતો નહીં. મારી સભાના મહેમાનો, મારી પંચો વેળા એવી છે, ચોઘડી એવું છે મુકા હલો અમેરિકા છે. હું માતા અમેરિકા નહીં હો. ચોઘડિયા વેળાએ મનુ જે દાડા પહેલું આદરું પહેલાથી હેડ્યા હતા ને તન દાડાની ઓકળા પાડતી પાડતી આટલા પહોંચીશું. પૂરા એ તારી 12 ગોગાઈ તારી અંદર બેહાડી એવું કીધું તું. હા ભાઈ કમકા 1 લાકડાના મંદિરમાં એક જ દીવો પેલા કરજે, પેઢી ના તારી નાખું તો મારું નામ માતા નાખે. સભાના મહેમાનો પૂરા ગણપતભાઈ, હું ગિરાની વાજાણ બોલું છું ભાઈ, અને હું બોલું એટલે લખી લેવાનું, જો ના બનાવી દઉં તો મારું નામ માથા નાખે. ટકતો નથી મારો એમ પછી કાલ હવારે રવિવાર નો દારો. ટકતો નથી મારો એમ પછી કાલ હવારે રવિવાર નો દારો.
છોટું છે મંદિર તારું દિલથી હું રટણ કરું એ છોટું છે શેરઈ તારું દિલથી હું રટણ કરું શેરઈના બોલ વાગ્યા કલમઈના બોલ બોલ્યા મારી કલમઈ તમે આવો આજ જેતલપુર મોયાવો બપોરની વેળા બની તમે વારું લઈને આવો મારી કલમઈ તમે આવો માં જેતલપુર મોયાવો જોને વીજ ડબુ કે કે મોડા મતો શેટુ છે શેરઈ તારું દિલથી હું રટણ કરું શેટુ જોન કેડા તારું દિલથી હું રટણ બાબો મજા વિકા વાહ વાહ રવિ બાવા મહેશભાઈ આ વેળા તો ઘડીએ સમય બરોબર 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 હું ગણતર લઈને ગણતરે હેડતી છું ભાઈ સભાની છે વેળા જો ઘડી લઈ લીધા મારો ભગવાન બનાવતો છે હું બનાવતો છું તે બુરા હું ગિરાની માતા બેઠી છું કોટો અને કોડું ઝાલ્યું અને જેનું કોડું ઝાલું હોય નું પાર પાડી નાલું છું ભાઈ કોઈ દાડો કોડું ઝાલીને વચ્ચે મેલતી નહીં ભાવે નમવાની વાત છે ભાવ જેવો હશે એવું ભાવડો એનું રમે ભાઈ જેવો તમારો ભાવ હશે એટલું નમે પણ સભાના મહેમાનો મારી પંચો મનો છીગા અને ગણપતભાઈ હું બરોબર હડકા બાવળની ચુડાલ બોલતી હશે મારી રાજભાઈના રોમ બોલતા હશે બરોબર કોઈ દાડો વધ કરીને બોલતી નહીં બોલું છું એટલું તોલ્યા વગર મેલતી નહીં કોઈ દાડો મારો પથ્થર અમને વચન પચકાવા દીધું પિતા એના કે અમેરિકામાં તું મજા કર હું ગિરાની માતા હોય બેઠી છું
જો તે મારા છેડી 2 વર્ષ બગાડ્યા છે ને રાત ઉજાગરો વેઠ્યો છે તો જો 2 વર્ષ સુધી ઈ ના સેટ થાય ત્યાં સુધી તારા છેડી રાત ઉજાગરો ના તો બળી મારા ગીરાની માતાના ધૂણો નકામો હતું ભાઈ. આ જો ઘડીએ અડધી રાતે 1:30 વાગે જો જરૂર પડે રાજભાઈ અને મુકામે કલાકોમાં પરચા મેલેલા છે, પૂરા મેલેલા છે ને. મનુ રવિવારે બરોબર હેડ્યા ત્યાંથી કઈ મેલ્યું તું કે ઘેર જઈને સુઈ જાઓ. હવે મારે જોવાનું બાકી હતું, તમે મને ઊંધું બતાવ્યું અને વકડા ના મિલાઈ જાઓ તો બળી વળકાયા બાવળનું જેમ નહીં ભાઈ. હો આવજે મારા વાત ના વિહો માયાવો મારો તડકો ન સોયો આવો આવજે મારો રાતનો દારો આવો ઓગરાહણી ઓભરો જેની વેળા વેચાતી હોય તારા જેવી દેવી મળી જાય એની પેઢીઓ તરી જાય મુકા હુંસી ઓભરો ના પ્રવીણ જેતલપુર દેરું કોઈના સુખમાં આવ કોઈના દુઃખમાં આવ ઓ ભાઈ ગણપત ભાઈ ખાટા ઓહુ કોકના દુઃખનું આવા ઓહુ કોકના સુખનું આવા પણ જેના દુઃખનું ઓહુ આવા જેના પોતાના એ જેણી હોયો મારી હોય ને અડધી રાતે આવના જેવી દેવી નટમુકો કર્યો હોય ઓ ભાઈ પ્રવીણ જેતલપુર પરોડીએ ઉસંગ બેહીન પ્રવીણ ના અમેરિકા જેવી ડાઈ વાતો કરાવે કે દીકરા ગભરાશો નહીં હું માતા ઊંઘી નહીં હું ગ્રાહણી હજુ જાગું છું અરે રે ઓ મારા વંશો ના જવારા આવો મને કીધું અમારી જીગાની કમર રહી ગઈ છે, પેલાના ઘરમાં વટો મારવાનો છે. એ વાતના 12 મહિના પૂરા નહીં થયા મેં વટો મેં મારો ધર્મ નિભાવી દીધી. એવું હું નહીં કહેતી કે મેં પહોંચાડ્યું છે, એના દીવાએ પહોંચાડ્યો છે. પણ ચોક એના દીવાની જરૂર પડે તો મારા જીવે ટેકો એના ઓએ ગુલામી નથી કરાઈ. આ હોભળી લેજો, જાહેરમાં બોલું છું, નકર આ ચૈતરમાં ધૂણવાનું બંધ કરી દે ગીરો ભૂવો. ચમ કે પલા માટે બોલે છે એટલે આવું બોલું છું. હો ભાઈ, ચમ કે એને મારા માટે શું કર્યું છે તો હું જાણું છું. કભાની છે સારું લાગે એ બેહન, જેને ના સારું લાગે એ ના બે. ભાઈ હું પલાનું બોલવા નહીં બેઠી, પણ એનો ધર્મ કરવા બેઠી છું. હું કહું છું. અને આ ઘેર અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરીને જો સુધી હોય ના નમન કોઈ વા ઘરે ડૂચો ભરવા આવે એની પેઢી આંકડા ના પેદા કરું ને. હે પાઘડી વાળા
પીઓ યુગો રાગ હું મલડાવું ટિયાવાળા હે કડવું એટલો બોલું છું કઈ ના ઘરનો થંભ જતો રહ્યો હોય કોને કોઈ ખબર પડતી નહીં કોને કોઈ ખબર પડતી નહીં કોઈ હું બોલે નો હું જવાબ આલવો એ જીવા ભુવા પોલાને ખબર પડતી તમે ઓય ટેબલ ચડો ને હમું પાણી આવે પલો કરે આવકારીના બાપનો છે ભાઈ એટલે એવું બોલું છું કે ઓય ભણું મોડ્યું છે બીજા અને એક નહીં મોડ્યું હતું મોડ્યું છે હતું ખવડાયેલું છે એનું લૂણ મારે ચૂકવવાનું છે જાહેરમાં બોલીને જઉં છું કે મનુ આવો ત્યાં સુધી લગાર રપત પડે તો મારી ડેલી ચડી જજે તું તાર મોણાની જરૂર હશે તો મોણા રીતે પૂરી થાય દેવની હશે તો દેવ રીતે પૂરી કરે અને રાતે ટોકો કરો ને જોડા પહેરવા રહું તો બળી મારે નીને ફરવું નકોમું હતું ભાઈ પણ સભાની છે મારી પંચો કને હાથ મેલ્યો કને હાથ લઈ લીધો એ સમય નક્કી કરશે મારો ભગવાન નક્કી કરશે પણ જેને હાથ મેલ્યો એના જે અંદર બેઠી છે એની પેઢીએ કોઈ દાડો પુને નહીં ખૂટવા દે ભાઈ બાવા 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 હાલ ભાઈ ભાઈનું હગું નહીં મુકા દેવ દેવનું હગું મોણો મોણાનું હગું ખાલી છે કોઈ ગુલામી નહીં કરાઈ અને તોય પકાઈને ગુલામી નહીં કરાવવાની ચમક જેવો કૂદ્યો અને જેવા એના પોલીસે બેહાડ્યો એની ઘડી એ બરોબર ડાભે જમણે હું માતા થઈ ગઈ હતી હું ગીરાની કલબાઈ તો ઘેર ઊંઘતી હતી પણ એની આ બે માતાઓ ડાભે જમણે થઈ ગઈ જેના 2 દાડે 4 દાડે ગણપતભાઈ નંબર નહીં આવતો 12 કલાકે બહાર હતો હું કહું છું એટલે આ દીવાએ બળ કર્યું છે અને ભૂરા ઈયાટવાની જરૂર નહીં પલો જતો રહ્યો પણ પલાએ જે વાહવા મેલી છે ને એ નહીં જતી અને એની જે વાહવાઈ છે એ તારો પલો છે એવું સમજી લે છે અને ના આવે તો સુધી પલો મૂળશું અને હું માતા પૂરું ના પાડું તો જગતમાં મારું નામ માતા નહીં બોલીશું ને એના માટે બોલું છું એના ઘર માટે બોલું છું અને મને માનવ હું લમણો કરીને બોલું છું કેમ કે જાણ આવી હતી તાણા દરેક એ તો રૂપિયા તો જીવા ભુવા છો અંગાત આવવાના આજે એની માઈનો છોકરો મેલ્યો હોય એની વહુ આદમી મોકલ્યો છે ભાઈ એ તો રૂપિયા તો વાલા છે પણ આજ અંદર મનમાં શું ચાલતું હશે એ વેદના તો ઘરધણી જ આપણે તો ધૂણીને જતા રહેવાનું ભાઈ પણ જે સાહેબ કર્યું છે ને જે કદાચ દીવાવાળીએ મોકલ્યો છે તમારા ઘરની કોઈક જબરાઈ કરવા મોકલ્યો છે ને ભાઈ અને જબરાઈ રાહ પણ જો કદાચ ઓનું જોઈ જીવું છું એનું મોઢું જોઈને જો રવિવારે મોં રખી જીવું છું બરોબર છે તો ગણપતભાઈ કલમ આલું છું આ ગર્ભવતીની અને આ કલમ જો કદાચ બરોબર વખતે હું લખતી હશું તો કાલ સવારમાં ઊંઘવાનું પછી જે કલવાનું છે મારે કલબે ન કરવાનું છે એ જેતનપુરમાં વાટડી જો જેતનપુરમાં વાટડી જો શેરડી રમવા વેલી માડી બનાઈ આવે તારી આ ભાઈ ઓમાંથી ઉભું રહેવા માટે નક્કી નહીં થતું
ઓયથી જેને 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 ડગલા મેલ્યા એવું ઊભું થવા નક્કી ના થયો. સભાની જય ગણપત રાવત. હું કદાચ બરોબર તારી કુવેરના ભેળી થઈને બોલતી છું. આ ઘરમાં જેટલું સારું થાય ને પુણે તારા છોકરાએ લખા એવું હું ગીરાની માથા છું. ઓય ઘેર તારી કુવાસી જેટલી હરકશે એટલી તારા ઘેર કોદાળો તારી કુવાસી નહીં રોવા દો એવું હું ગીરાની માથા કહું છું. ભાઈ તમે મેં વાતો કરી છે ઓને અસલ ખેલ ખેલો છે હે ને વેણ છે નવ નહીં બન્યા તે ભાઈ નવ નહીં બન્યા અને વેણ બન્યું છે. મારી પંચો સભાના મહેમાનો 8 નહીં ને 8 કોદાળો ઠાઠ નહીં જાય. હું ધૂળમાં બેઠી છું અને આ કલમ હંગાત હું દેરું એવું બોલું છું કે તમે ચિંતા મેલી દો. જો ચિંતા જ રાતથી મને છે હું કહું છું. હવે ઓકળા ના ગણતા હિસાબ મારે કરવાનો છે હું કહું છું. આમ નેરિયાથી મોણા જતો હોય ને ટેબો ચડી ટીમ કહી દે કાલ સવારે આવી જજે એટલે વાત પૂરી થઈ જાય. એવું બનાવવા જ નીકળેલી છું ભાઈ અને એવું બનાવવા બેઠી છું ગોડા હું કહું છું. બરોબર બરોબર ઓકળે ધૂળી બોલતી હશું અને મારી પંચો સભાવાળો જેતલપુરના રાવતો ભાઈ એ દીવો અમર થઈ ગયો હવે જીવા ભાઈ. પણ બરોબર હગી બુનનો ભાઈ તફાવત રાખે છે. આ લોકોએ તો ખરી જોણ્યું છે અને હું દેવ રાજી છું. જે કર્યું છે એમાં દેવ રાજી છું કે મા બાપ તો ચાર નાહી ના જતા રહ્યા પણ કદાચ ભાઈ પણ નહીં મેલ્યું બહુ મોટી વાત છે ભાઈ. હા કોઈ દાડો હગા ભણ્યાથી ઓછું રાખ્યું નહીં. એટલે હું એવું કહું છું કે મેં એના તો મજૂરી કરવા નહીં મોકલ્યો કોઈના તો કામ કરવા મોકલ્યો નહીં. આજથી બરોબર 1 મહિનો 11 દાડા બનશે અને હું ગીરાની માતા લાઈવમાં બોલું છું ભાઈ. અને જેટલી ફેર બોલ્યું કરવું કરી લેજો. રેકોર્ડિંગ ચૈતર મહિનામાં ધૂળવા નહીં બેહું. કોઈ કહી જાય ને કે આ વાત નહીં બની તો ચૈતરમાં હું કલબાઈ ધૂળવા નહીં બેહું. પણ એના ત્યાં મજૂરી કરવા નહીં મોકલ્યો. એના ત્યાં ગાડી કોઈના લુંડાપણા કરવા નહીં મોકલ્યો. 1 મહિનો 11 દાડા જ છે ખાલી આ ખેલના. 1 મહિનો 11 દાડાનો ખેલ પતી જાય અને બાકીના 100 મહિના ઉલટી જાય. એના ત્યાં કોકના નોકરી ના કરાવું તો હું ગીરાને કલબાઈ કે કલબાઈ ઓમરો રણજીત તો પેલા સૂરજ ના હોમ અખના મિલાય કાય મારી કલમઈ ના હોમ વાધના પીરાય કાય ભાઈ સભાની છે. એના છોકરાને નહીં 10 વર્ષ જુદું રહેવાનું નહીં 5 વર્ષ રહેવાનું નહીં 4 વર્ષ રહેવાનું. પલિયાના ચાણો ઉતારવો ચાણો લાવો ત્યાં હું બનાવો ત્યાં ગાડી ના કાર્ડ ચઈ રીતે લાવું હોય ચઈ રીતે લાવો. હું ગીરાની માથા ધૂણું છું ભાઈ. રવિ બોલું છું રવિવારે ને સવારે સોમવારે ઓકળા લખાઈ જાય છે. એ સભા જોણે એ મારું અમદાવાદ જોણે છે ભાઈ. પણ હવા મહિનો વીતી જાય 1 મહિનો 11 દાડા વીતી જાય દુનિયાનો ઓગળી કરીને અમેરિકામાં નાની મોટી દુકાન મહિનો ભાગ થઈ જાય એવું હું ગીરાની માતા કહું છું. તારા દેવાનું દુનિયા અભલાડી જાય લેબડા લખી દે. દુનિયા 1 રૂપિયો કબૂલ નહીં કરતો અને 72 લાખ કબૂલ કર્યા. ગણપત રાવત આ 72 પેઢીનું પુનઈ તારા ઘેર 72 પેઢીએ ના લખું તો હું ગીરાની માતા નહીં. પણ હવે વર નહીં થાય વર નહીં થાય. આ વાંથી આ દાડો પતશે આજની વેળા પતશે કાલ હવારે ઓનું પતી ગયું. 1 મહિનો 11 દાડા થાય એને ફોન કરીને પૂછવું પૂછી લેજો. એને કોઈના ત્યાં ગુલામી નહીં કરાવવાની 25 રૂપિયામાં દબાઈ નહીં રાખવાનો. ચમ કે એ સુસાઈન રહે ને મને રાજભાઈ નહીં પોહાય. શું કહું છું ભાઈ એ સુસાઈન રહે મને નહીં પોહાય. પેલી અંદર બેઠી ને નહીં પોહાય. 12 મહિના એને એવું છે કે હવે 2 વર્ષ સુધી તો મારાથી હલાહ નહીં. પણ હું જાહેરમાં બોલું છું કે 5 વર્ષ દૂર વર્ષ 5 વર્ષ 10 વર્ષ તમારા છોકરાથી આગું રહેવાનું નહીં. એકવાર સમય આવશે ગણપત રાવત આ ઓકળો તો 12 મહિના બહુ થઈ ગયો નહીં. તમારા 12 મહિના છે મારા પલાના તો હું બનાવવાનું છે હું જાણું છું. અને એવું જ બનતું હશે એવું જ લખતી હશું
અને એવા જ વખડા બોલતી હશું સભાના મહેમાનો બોલ્યું એટલા ટૂંક સમયમાં બનાવ્યું છે. પલાને કીધું પલા તારી 12 ભેડી રહીને ઓના ઘેર છોકરો એટલે છોકરો પલા આવું અહીંથી ઘેર જા રડવા ઉતરું એટલે રડવા ઉતરી એથી કીધું પલા હોય એટલે હોય મેં નહીં બનાવ્યું એ દિવાએ બનાવ્યું છે. બરોબર છે. જતો રહ્યો છે ઈંગાડી પહોંચી ગયો છે. તમે મૂંઝાવશો એ મૂંઝાય છે એ મૂંઝાવાની જરૂર જ નહીં. આજુબાજુ તમારો પલો જ ઊભો છે એવી ગરાહણી ઊભી છે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નહીં. ગણપતભાઈ વેણ છે અને લોકોને એમ લાગતું હશે કે હું બોલીશું એટલું હું પડી જઈશું સિવા ભુવા ચમકો વાંએ મજૂરી નહીં કરાઈ વાંએ ગુલામી નહીં કરાઈ અને તું ગુલામી નહીં કરાવવાની. અને એમ એવો ખોટો દિલાવું વાળું આંખો બંધ કરું દેખાય છે કે કાલ ઉતરક પમદાળ ઉતરક 2 વર્ષે ઉતરક 10 વર્ષે ઉતરે એવું બોલતી નહીં. પણ એના છોકરાથી 10 વર્ષ તો એનો જુદો નહીં રહેવા દઉં લ્યા. હું વીરાની માતા કહું છું. બરોબર છે. આજે હોભળવું ધોભળી લેજો કે વાના ઘરનું કોઈ એક જ અમેરિકા નહીં હોય. વાના ઘરનું એક જ અમેરિકા નહીં હોય અને કોઈ પ્રવીણ રાવત એકલો અમેરિકા નહીં હોય. મારી પંચો સભાના મહેમાનો અહીંયા તો ભાઈબંધ છે અને ભાઈબંધનું લેણું મારું ગામ શેડાઈ છે અને મારા ભયાપે ગણેપુરા મારું ભયાત થાય છે એટલે મારી કુંવાસી છે. મારી પંચો સભાના મહેમાનો આ વેણ બન્યું છે 4 કણ બન્યા છે અને હું ગીરાની અડકાઈ ધૂળતી હોઉં ને એટલે દેશી જ આવજે મારી વેરાની કલભાઈ આવો આવજે મારી ડાઢારી દેવી આવો બાબા આવજે મારી કલભાઈ ચોટખેરામો નો મોરા શોભો દેવી આવો બાબા ચતુર ખેલી ખેલ ખેલવાનું ભૂલી જાય જાણા મારી કલભાઈ મેદાન માં આવો બાબા અને આવજે આવજે મારી વીરાની કલભાઈ આવજે રોમ પ્રભુ મારા વેળા બની સમય બન્યો હોય અરે રે દેવી એક ઓકડી નહીં પણ 10 ઓકડીઓથી વહુ લુખ્યા હોય અરે રે મારી વેળાની વાજણ ખમા તનમાં ચતુર નો મોરાશો રાવત નો મોરાશો બાબા અને આવજે મારી વીરાની કલભાઈ ગરાવણી તમે પ્રભુ લાવો રોમ મારા મારી પંચો શિવરામ એવું બોલું છું ને એવું બનાવવાની છું અને ટૂંક સમયમાં હજુ એવું કહું છું સમાજમાં ભુવાઓ તો સજ ભાઈ ભુવાઓનો પાર નહીં જીવા ભુવાઓ તો બહુ છે પણ જે દાળ રાવત સમાજની સમાજ જે છે ને એમાંથી નિંદાઓ જતી રહે ને એ દાળ ઓરિજિનલ સમાજ થાય નિંદાઓ પણ રબારીમાં નહીં રબારીનું છોકરું ધૂણતું હોય ને એટલે 10 જણ હરકતા હોય અને વાય ગાડી કોઈક એકાદું વાળું હાવું ધૂણતું એટલે 3 જણ ખૂણા વાતો કરતા હોય પણ એ 3 ને વાતો જ કરવા દેવાની ચમકે એમના સિવાય વાતો કરવા સિવાય એમના જોડે કોઈ રસ્તો નહીં સભાના મહેમાનો ચમ તો મારા જેવી માત નાખ અને ગમે તો ભૂવો પાણી ના પડી દઉં તો હું ગીરાની ચૂડે ના કહેવો ભાઈ સભાની જે થા મારો ભગવાન બનાવવાનો છો હું નહીં બનાવવાની હા દેશી લે તું તાર અમેરિકામાં મજા કર હું ગીરાની માતા તને ઓય મજા કરાવવાની છું હું કહું છું ઓય ગાડી તમને લગારે રપત નહીં પડવાની ચિંતા કરવાની જરૂર નહીં અને એવું બોલી ગયું કે ગોમ મારું શેડાઈ છે અને ગણે પડું મારું ભયાત થાય છે એટલે એ વારે મારી કુંવાસી થી છે તમે હું બધા આઘારે શું ચાલશે કોઈ કદાચ એનો છોકરોની બાયડી આઘી રહે મને નહીં ચતુર અને વિડીયો વાળાને કહેજે કે ભાઈ આ જે બોલું છું ને બરોબર રેકોર્ડ કરી લે ખાલ કોકને ઉઠીને કેવું પડે કે બોલ્યા હતા ને ફરી ગયા ભાઈ તે આ વધાવો હોય
કોઈ મારી કુંવાસી હોય ને ત્યો પલો હોય આમાં હા પણ હજી એવું કહું છું કે જેતલપુરના રાવતો આ તો ગર્વ લેવાની વાત છે આપણા વાડિયાનું કોક છોકરું અમેરિકા હોય બહુ મોટી વાત છે ઓછા ભાગ્ય આપણા રાવતનું છોકરું ને એ કદાચ છે ને 8-10 કે 12 ભણેલું જાય એટલે એ આપણી માતાનું બળ છે પણ ઓના ઘરનો એક જ પલો અમેરિકા નહીં એવું ચિંતા ના કરતા ભાઈ હું ધૂણવા બેઠી છું હોય ધાબાવાળું મકોન લખીને બોલેલું છું હા બડી હા બડી હા બડી હા અરે જ્યારે આમાં અને બરોબર હજુ ગણપત રાવત 1200 મહિને હજુ એકાદી કબૂલાત લેવા તૈયાર થઈ જતો હું ગીરાની માતા એવું કહું છું હા બડી અને બરોબર 4 વર્ષ પૂરા થઈ જાય 24 25 26 27 28 આમાં 29 બોલું છું ભાઈ 4 વર્ષ પૂરા થઈ જાય અને 4 વર્ષ પછી જે ચૈતર આવ્યો એના ચૈતરે તમારા પ્રવીણ રાવત નો હોય ના ધુણાવું તો હું ગીરાની કલબઈ કરી દઉં બાદશાહની બાગમાં ઉતર્યો પેલો ભમરડો બાદશાહની બાગમાં ઉતર્યો પેલો ભમરડો હારું બોલવા વાળા ને હારું હેડવા વાળા ને માણસો લેવા જવાની જરૂર નહીં પડતી ગણપતભાઈ સાતીના જોડે નહીં જુણતી સાતીના ધોળે ધૂણવા નીકળી હોત તો ચાંદની ખોવાઈ જાય હાચો મળી કે બરોબર પેલી બાજુનો પટ્ટો જીવા ભુવા તું અંભાડી લે ભાઈ અમદાવાદ પેલી બાજુ તો હું ગોડું કરવા નીકળી એ ફાયરિંગ અરે આગળ આવે છે એક બાજુ હચચાઈને જીવો ભુવો એ બાજુ ચાલે છે મારી સમાજના બધાય ભુવા ચાલવાના જ છે ભાઈ પણ મારી પંચો સભાના મહેમાનો રાવત સમાજમાં જે તે દાડા જીવો ભૂવો દેહ મેલ ગીરો ભૂવો દેહ મેલ જે તે દાડો ભાઈ 6 વર્ષ ના કરે ગણપતભાઈ વધાવો છે એમાં પોચકણ નહીં પોચ જ છે ને જે તે દાડા દેહ મેલ જે રીતે તરજા બીજોલ છે અમારા નોમ ગાવા નહીં બેઠી પાસે એવું જોઈ ના રહેતા પણ હારું કરીને હારું બોલીને ગયા હે ને એવું કોક તો કે હા ભાઈ ચોહુંદુ તૂટ્યું મારીના સમાજમાં જીવસો લે પોચમાની 15 હારી પાઘડીઓ જો અમદાવાદમાં ના નમાઈ નાખું બરોબર હાથે હાથ પરગણા ના ગવડાઈ દઉં અને વિહત ચોકડી ઉપર તાંડવ ના રમું તો મારું નો ચોથા મહિના નહીં પણ પોચમાની 15 ખબર પડશે રવિ ભાઈ પણ હારું કરી કાલ ઓળખતો થા સમાજમાં ઉજળિયાત કુમત ભુવા પડે દુનિયામાં ભુવા પડ્યા જીવા ભુવા ત્યાં નહીં મળતા હારી પાઘડીઓ મળે કોનું નામ ઉજળું છે આપણી સમાજનું છે ને ઈર્ષા જતી રહે એ દાડા આપણે જીતી ગયા છીએ ભાઈ અરે સમાજ વચ્ચે લઈ જઈ સાકારો દેવના
પિતા આજે પલાની તારીખ હતી તે આપણે હાચવી લીધી અને મારો ભગવાન અમેરિયા રકાવા છે એનું ઘર હચવાઈ જાય અને આ જે બોલીશું એ મારું કુદરત પાડ પાડે છે બરોબર છે સમાજના જે તે કોઈ ભુવા છે બધાએ પકા શું કહું છું બધા ભાઈ છે ભાઈ શું કહું છું લાલા રાવતનું રાત્રે 12 વાગે હેડી જતું હોય એ મારું છે અને મારું સમજીને જ હેડીશું આજ સુધી તે સભાની જય વિજા આજે કદાચ જન વિઠોળાને જોવા એટલે તમને હરખ થાય કોક તો સમાજમાં કોક તો એવો પેઢી ઉપર ગાદી ઉપર બેઠો છે ને ભાઈ ત્યોના તો હરેકે કુમ દેખાય છે બરોબર 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 ગણતરે બોલતી શું વધાવો છે ઓય વધાવો છે ને ઓય વેણ છે બરોબર ને ભૂલી તો નહીં પડતી ને ખબર 16 ને 4 20 બરોબર ને ઓકળો નહીં ગણતી પણ 16 ને 4 20 ને 20 ગુરુવાર નહીં હું ગિરાની માતા બોલું છું શું કહું છું ગુરુવાર નહીં થાય અને બાકીનું રીએ 10 દાડા નહીં થાય હું ગિરાની માતા બોલું છું આ બન મુઠ્ઠી લાખની આ પૂરું અન મુકા કોઈથી હેડો 2024 માં જીવા ભુવાએ કીધું પહેલી રમેલ છે મારા હાથે હાથ જેટલાય પરગણા છે 18 આલમ કેળાઈ દેવાની છે જીવા ભુવા આ નાની ઉંમરમાં હું માતા નાની નહીં ગઈ અને જે ધૂણીને બોલું છું તે ઓકડે સાહિલ લખવાની તાકાત રાખું છું લાલા એ દાડે બોલી હતી નેચું ગોડું કરીને તો જિંદગીમાં ધૂણી નહીં લ્યા અને નહીં ધૂણું એવું નહીં કે નેચી કુંડની જ ગાદીએ ધૂણતી હશું હારી ગાદીએ ધૂણીને અને હારા મોન લઈને ઊભી થવાની તાકાત રાખું છું મારા બળ છે કોઈ દાડો ગમે ત્યાંનું ઘર હોય જોડા બહાર નહીં કાઢવાના એ કાઢે બીજા જો હારા પડ્યા હોય તો જ નીકળો મુકા હું ગિરાની માતા ધૂણું છું ભાઈ આજે તમારા જેતલપુર ની પુનઈ વથરાઈજી હું તો એમ કહું છું કે આખા જેતલપુર ની મજા ભાઈ પલોજી હોય એવું મારા જેતલપુર નું હરેક નું છોકરું જાય જે દુખિયારો હોય એનું એ પાર પડે ભાઈ કોઈનાથી મને દવાલું નહીં આ દેવ બધાનું છે ભાઈ જેતલપુર ના રાવતો જેટલા મોનશે એટલા સુખી જ છે બરોબર છે પણ બધાની એ છે તારા ગળાનું કંડકોદાળો નહીં હુકાઈ લે હું માતા એવું બોલી જીતી કદાચ ચડતી ચડતી ને ચડતી એવું વીડા લઈને બોલું છું જીવા બુઆ 2024 2025 26 તમારું છે એવું માતા જોવાનું છું 25 મારો અવસર નહીં પણ 24 મારો અવસર ભાડી દઈશું ખૂબ છું બરોબર બરોબર એક પટેલિયો હજાઈને બેઠો છે તમે હજીને બેસી જાઓ શું કહું છું બરોબર ચૈતરમાં તૈયારીઓ કરી નાખો શું કહું છું અને તમારું પતાઈને પછી 14 તારીખે વિહત ઉતરી જાઓ તે 18 તારીખ સુધી કોઈને ઘેર જવા દેવાના નહીં આ ફેર પક્કા 100 દાડાનો ઝાડો છે અને આ ફેર જો કદાચ 100 દાડા ગોડી થઈ મારી સમાજના દેવહંગાત રાહડા ના રમું તો હું ગિરાની માતા ચામડાની શિવડાવું તારી મોજડી મારા ચામડાની શિવડાવું તારી મોજડી બાબો બાબો વેણ મજા એ આ ભગવાન મારો એવું બોલે હા ગરાણીનો રોમ એવું બોલે તમે હારામ ઉભા રહ્યો તમારા ઘેર હારું થા એવું માતા કહું છું બધું પૂરું પડી તો
પલાનું પૂરું થાય ત્યાં સુધી તારા ઘેર કોક નવું ના બનાવું તો હું ગીરાની માતા એવું માતા કહું છું વેણ છે અન ગણપતિ એવું ના કહેતા કે વેણમાં બે જ કણ છે મુકા પધાવો છે પધાવામાં ત્રણ કણ ના કહેતો શું કહું છું ચમ કે ત્રણ તળખૂટ બનાવવા નહીં બેઠી હું ગીરાની માતા બેઠી છું શું કહું છું સભાની છે આહુ કહેવાય આહુ કહેવાય પંચ કહેવાય પંચ એટલે પરમિશન થાય ગોડા કેવો ખીલો છે આવો નાવો ખીલેલો રહે ગીરાની માતા એવું તારા દેવે કદાચ બરોબર 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 આવી લલાસ તારી બાલુ રાખશે એવું મારો ભગવાનનો રામ કે હું ગીરાની માતા કહું છું તે સભાની છે પિતા બધાવો છે કઈ નહીં પણ મને ગોડીને ગણવાની હેર છે ભાઈ અને મારા ભગવાનના પ્રભુ એવું કે મનુ ચોય યાટવાનું નહીં એ નહીં કહી દે છે અમેરિકામાં હજુ 2 મહિના નોકરી ના કરવી વાપરવું એટલું વાપરી નાખ ભેગું મારે કરવાનું શું કહું છું ત્યાંથી હેડ્યો તો સુધી પહોંચ્યો તો સુધી તકલીફ નહીં પડવા દીધી કોઈ જગ્યાએ તકલીફ પડવા દીધી નહીં યાદ આવી છું કાઠું પડ્યું છું તું ગરાહાણી ચોક પહોંચી જઈ છું પણ તારા ભાઈને મોકલ્યો છે તે કદાચ નેચું ગાલવા નહીં દુનિયાને બતાવવા મોકલ્યો છે અને દુનિયા જોવો કે ના જોવો તમે બે સુખી થઈને રોટલો ખાઓ એટલું ભેળું થઈ જાય અને મારો ભગવાન એવું કહે કે હવે તમારો એક અમેરિકામાં એક અમદાવાદમાં શું કહું છું મુકા આસી આલવા બેઠા છો મલ્લુ તો હું કૂટવા બેઠી નહીં અને મલ્લુ હતું એ કૂટી નાખ્યું તાણા આવો દાડો આવ્યો છે હા સભાની છે ગણપતભાઈ એને તો દેવ પડતા બહુ ભાવ છે અને માણસો માટે મરી જાય છે અને એને જે કર્યું છે એ તો કદાચ ગીરો ભૂવે નહીં કરીએ ખબર હું કહું છું એક દાડામાં રમેલ કરે 3 દાડામાં રમેલ કરારે એની જીગર છે ભાઈ બરોબર છે ત્યાં હું ગયો છે તોય હું અવસર થઈ ગયો છે ભાઈ બરોબર છે અને આનંદ છે તમે રૂપિયામાં રમો એ કદાચ છે બરોબર 86 રૂપિયામાં રમશે ફેર તો પડવાનો ને ભાઈ બરોબર છે કાળજાનો બહુ મોટો છે મુકા કાળજાનો બહુ મોટો 2 વર્ષ પછી તકલીફ પડે રાતે 2 વાગે ફોન કરો અડધો કલાક નહીં થવા દે એનું કાળજું મેં માપેલું છે ભાઈ મેં એમને એનો સંગ નહીં કર્યો હોય એમને કોડું નહીં ચાલ્યું હોય એમની માવ દેરું આકડું હતું તોય ને નહીં હોપ્યું હોય બરોબર છે એટલે કે પેટમાં કોઈ ઉણપ ના રાખતો તારી ગરાહણી તારા જોડે જ છે અને જો હુંદી આવે તો હુંદી તારા જોડે મેલી છે બરોબર છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર ઓ ગરાહણી જેનું કુટુંબ હગું ના હોય જેનું કાકા કુટુંબ ના હોય ને તારા જેવી દેવી મને પેઢીઓ તારા ગણપત ભાઈ ખાટાએ તો જ ન વાગ્યું હોય ને વેદના થાય તો જ ન પાક્યું હોય ને પીડા થાય માં જીગાઓના જેવી દેવી મલા તો પેઢીઓ તરી જોય ભાઈ અનિલ વાહ તે કીધા તા 2 ટોપા કરી નાખે 14 ઓના પહેણાવા નીકળીશું બીજાની 14 2 પહેણાવા બેઠીશું ચાદર એને નાખી હતી એની કમર દુખતી હતી કોના ભાઈને અમેરિકા મોકલી દીધો બરોબર છે આજે હસી રહ્યા છે એટલે ઈતા હારાથી હારું થવાનું છે હારાથી ખોટું થતું નહીં મારો ભગવાન જો કદાચ એમની માતાની દોર પકડી રાખી તો દાડો હારો આવ્યો ને હે દોર પકડી રાખવી જરૂરી છે વિશ્વાસ રાખવો જરૂરી છે વિશ્વાસ રાખો પછી ભૂવા બદલો તો કદી કોઈ દાડો ઉગ નહીં
જીવા ભુવા આડી માડી 9 મહિનાની બાધા હોય 9 મહિને બાધા પાડીને આપણે 1 કલાક બાકી હોય પણ 1 કલાકમાં જીવાની ચહેરમાં બળ હે તો પાડ પાડ દે પણ 1 કલાક ઊંધી વિશ્વાસ જો ડગી ગયો તો ગીરાની ચહેર ગ્રહાણીએ નહીં આવવાની કે જીવાની ચહેરે નહીં આવવાની ગણપત ભાઈ કાંટા એવું બોલી જીતી કે તમે મને ફૂલો ઉપર હેડાર્યા છો પ્રવીણ જેતલપુર તન અમેરિકા મુકો આયા એ ઓ ભાઈ જીગા જીગા મોગા તો મારી ગિરાની ગ્રાહણી જેવું બોલ ભાઈ આવજે આવજે મારો તરકો ના સોયો મારો રાત ના દારો મારું અંધારું ના અજવારું ગ્રાહણી આવો ગણપત ભાઈ ખાટા એક ગાડી હોય એમાં 10 પેસેન્જર હોય એનો ડ્રાઈવર જો લઈ જાય 10 પેસેન્જર ગાદ લઈ જવાનો પણ ગણપત ભાઈ ખાટા પ્રવીણ જેતલપુર ના આવો ભૂવો મળ્યો અને હાચા દેવની ઓળખોણ કરાઈ છે ભાઈ એ કહેવત માં કીધું છે હારો ભૂવો મળતો હો ગૌન ખોટો ભૂવો મળતો ઘરની વેળા વેચાઈ જાય ઓને પ્રવીણ ની વેળા બનાવી છે મારી કલભાઈ આવો સભાની છે મારી પંચો વિરા વધાવો છે હાથ નહીં એ ભાઈ જીગા વધાવો છે 3 નહીં હાથના 3 10 અને 10 પૂરા કર્યા કોઈ સિપલા નદીએ તપ નહીં કર્યા હો એ તો કરે લ્યા હું તો કોઈ દાડો ઉજ્જૈન નગરી જોઈએ નહીં પાય એવું ના થાય કે આ ઘણા છે એ રીતે રવિ આ તો હાથ 3 હું 108 રવિવારે ગણું છું સભાની છે ભાઈ એટલે હાથના 3 10 10 નો તમારો દહકો કોઈ દાડો જાહ નહીં મારી પંચો દુનિયા તો ગમે તે કરશે પણ કોઈ દાડો બે ભાઈનો માળો વિખરતા નહીં લ્યા હું કહું છું તડકો સોયલો તો જીવનમાં આવવાનો છે ભાઈ ભયથી જીતવાનું છે ને ભયથી હારવાનું છે ભાઈ ચમ કે હળગાવા વાળા તો 500 જણ બેઠા હશે પણ હળગાઈ નાખા જતા રહે શિવરામ હું કહું છું પણ તડકો સોયલો બે હસો તો બેઠા હ પણ તારા ઘેરે ગીના દીવા તારા પૈણે તે મજા કુવાસીએ મજા જે ધાર્યું છે એના કદક તારો બાપુ તો નહીં તું એકલો છે પણ તારી છોડીને તારા જેતલપુરને તારું એટલું મોન છે ભાઈ તારા નાનપણમાં એટલી તારી માએ તને બુદ્ધિ આલીને મારા ગામનો ભણ્યો છે હું કહું છું મૂળ તો મારી કુવાસી છે ને ભાઈ એટલે ગણતર એવું છે અને નાનપણમાં આટલું ગણતર છે ને અત્યારના છોકરાઓ કદાચ છે ને બેહર અમુક છે ભાઈ દારૂમાં મોબાઈલોમાં ઘોવાઈ ગયેલા છે પણ તમને ઘરનું ભણ છે એ બહુ મોટી વાત છે ભાઈ એટલે જો બાપનો સોયલો રહી પણ બાપના ગુણ કદાચ બરોબર તારા ઉતર્યા છે કોઈ દાડો બરોબર મનો આ અવસરે કોઈ દાડો તારા બાપની ખોટ નહીં પડવા દો એવું હું ગીરાની માતા કહું છું શું કહું છું સભાના મહેમાનો સારું હોય ખોટું હોય દુનિયામાં જજો પકા ભુવા દુનિયાની વાત કરજો પણ કોઈ દાડો મારી ચુડેલનું અને મારી ઘરખાણીનું વેણ કોઈ દાડો પચાઈ ના જતા કદાચ જીવનમાં છે નહીં કે ગણપત ભાઈ કાંટા ઓભરો મારી ગરાહણી એવું બોલે છે કોઈ તમનો કોલર જાલી દે તો બોલવાનું નહીં ઘેર આવી જવાનું ભાઈ ભૂરા તમે ઘેર આવો ને મારી ગરાહણી નો ટવકો કરો તો જીવ કૂતરું બલારણ ફેદોરી ના નાખું તો મને 52 ભટી માં રમવું ન કોમું પાવરિયા વગાર હા જતા રહ્યા વર્ષે કદાચ મારા ત્યાં રમેલ હતી કદાચ બરોબર આગલા દાળ ગરબા રમાતા હતા 3 ના ટકોરે પોલીસે ઓટો મારીને ગરબા બંધ કરાવવાનું કીધું બરોબર 3 જીપ આવી કોને કમ્પ્લેન કર્યું કોઈ ખબર નથી
ગરબા બંધ ના થયા 5 વાગે ગરબા તો બંધ થઈ ગયા. બીજા દાડ હવારે ગીરા ભુવાએ બધાને બોલાવીને પૂછ્યું કે કોઈને તકલીફ હતી, કોકને કોઈ અરજી કરી છે કે ના અમે તો કોઈને કરી નહીં. અને બરોબર પિતા રાતે મારી ધૂણ હતી અને સવારે 9 વાગે ગીરો ભુવો બોલ્યો તો કે આજ રાતે કદાચ છે ને બરોબર હું માતા હશું ને કદાચ બંધ થવા દઉં તો મારું નામ માતા નહીં ભાઈ. બારના ઓકળે ગણપતભાઈ નો હિસાબ પૂરો કરીને બરોબર વાડીલાલ થી 12 અચ્છેર મોકલ્યો તો એને મેં. અને આજની તારીખે આવીને પૂછવું હોય તો પૂછી લેવાનું ગેટ ઉપર કે હોયથી જેને કમ્પ્લેન કરી હતી ને બારના ટકોરે જો બરોબર કદાચ સીધો સિવિલ ને સિવિલ થી સીધો અચ્છેર. એટલે મારી ઓખોમાં જે કૂચો છે હું મિલતી નહીં. ચમ ન્યાયનું હો. એમ તો ગીરો ભૂવો રસ્તામાં કોઈને દાદાગીરી કરે હું વળગી પડું એવી વાત નહીં. પણ કદાચ આમ કહીને આમ સીધો ઉભો ને ધક્કો મારે ને એની પેઢીએ જો કદાચ ન ખૂગવા દઉં ને તો કદાચ હું હળકાયા 52 નું દેરું નતું દેશી હે ભર્યા ભણ્યા રે પાવડો ભુવાના દરવાજા ઉપર રાજ કરનારી માતા છું ભાઈ. હું દરવાજા બેઠેલી માતા આવી ભાઈ. સભાની છે હું બરોબર દરવાજા ઉપર હડકાઈ બેઠી છું ભાઈ. સભાની છે મારી પંચો હવળા હાથે કોદાળો હાલતી નહીં, હવળા હાથે જ બોલું છું ભાઈ. બરોબર વધાવો છે શિવરો અને હું લકાઈ બોલતી છું. પૂરા મજા થઈ જા. મજા સિવાય બીજું કોઈ ભારતી નહીં. રવિ બાબા હું દરવાજા વાળી માતા છું લે ભાઈ. કોકનો કલાક કોકનો વાર જુઓ મને સેકન્ડે વાર થશે ભાઈ. તેવી શું દુનિયાના શેડા જતો રહ્યો ફોટો મેલન 3 કલાક થવા દઉં તો હું ગીરાની માથા ના કહેવાઉં ભાઈ. આ જમણો છે આ ડાભો છે ડાપા હાથે આલ્યું છે અને મારી આસી તારા ઘેર પડી છે એવું હું ગીરાની માથા પૂછું. કોઈ દાડો છડતીના મોજા નહીં ઉતર, સધીના કોઈ દાડો શેઠ નહીં મેલો તો કદી એ જગતમાં ખોટું કદાચ ઘેર આવશે નહીં. એ બધામાં હાથ નહીં બન્યા, નવ નહીં બન્યા. એ સભાની છે મારી પંચો બુરા ખાધી ઘૂટશે નહીં, વાપર્યું નેટશે નહીં. સભાના મહેમાનો બરોબર ગણતર ભણતર ભરીને બેઠેલી માતા શું ભાઈ. કોઈ દાડો રોખનો સંગ કર્યો નહીં, કોઈ દાડો રોખની પથારીએ ધૂણી નહીં ભાઈ. જીવું જાગું તો હુદી ભુવાનો મારા કુંડાળામ રહતો કઈ દાડો દુબળી વેળા નહીં આવવા દઉં ભાઈ. ગાદ્યો ઘૂટશે નહીં, વાપર્યું નેટશે નહીં મુકા. દૂધ ભાજરી દીકરો મારી સભાના યમોનો ખોટ નહીં પડે ભાઈ. એટલે મુકા હુસી કદાચ ભાવા વિકાર રવિ ગણપત ભાઈ મજા કહું છું ભાઈ. મારા કુંડાળામાં જે ઉભા રહ્યા છે
જેટલા મારા દોડમાં બેઠા છે કોઈ દાડો જવાની રંડા પાવા દઉં તો દેવ નહીં ભાઈ. એટલે વિજય ઉસરપી ભોર કાઢીને ધૂણું છું અને ધૂણતી હોય ને કોક હોમું આવે તો એને હિસાબ આલતોય મને આવડે છે ભાઈ. નીલા જહુ કહેતી નહીં દારૂ પીવો એ તો 12 મહિને એક વાર માગે. તમે ચમ 12 મહિના મંડાઈ ગયા છો ભાઈ. એટલે માતાઓને બદનામ ના કરો. માતા પીવડાવે છે શિવરામ. કોઈ દેવ કોઈ દાડો પીવડાવતો નહીં. એ તો ડોહાનો 12 મહિનાનો વરકાસણ હોય છે ભાઈ. એ થોડું હાલે થોડું મેલે એ તો ધર્મનો પ્યાલો કહેવાય. એ પીવો તો 12 મહિના એનો નશો રહેલ્યા. તમે તો જે પીવો છો એ તમારા કર્મનું છે એ દેવનું નહીં ભાઈ. રાહુલ મજા કહું છું ભાઈ. ગણપત ભાઈ કદાચ મારો ભગવાન કદાચ વેળા લઈ ખણિયાના ઘેર બેહ્યા હશો તો જહનાયાલ છે એવું મારો ભગવાન કે છે ભાઈ. નીલા હું તો બહુ ઝેરીલી છું. મારા ઝેરનો તને ભાવ થઈ ગયેલો છે. પણ સભાના મહેમાનો મારી પંચો જીવન આવી રીતે કાઢ દો હો તો એવાના છેડા નહીં મળે ભાઈ. રાહુલ કિરણ હજાઓ મુગીરાની વાયસ કાકા અનુજાઓ